श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। समन्वय संस्थानी आ 100મી गोष्ठी એ નિમિત્તે જ્યારે આપણે સૌ અહીંયા એકત્રિત છીએ ત્યારે સૌ પ્રથમ આખા રાષ્ટ્રને પોતાની વીરતા, પોતાનો વિવેક અને પોતાના વિશ્વાસથી આખા રાષ્ટ્રને જેમણે સમન્વિત કર્યું એવા સરદાર પટેલની ચેતનાને હું પ્રણામ કરું છું. ત્યારબાદ આ વિચારને ક્રિયાન્વિત કરનારા સૌ વડીલો અને એમાં પ્રધાન આદરણીય પ્રતાપભાઈ, એમને પણ મારા નમન. આ સંસ્થાના આદરણીય ગગજીભાઈ અને એમની આખી ટીમ, એમના વિશે જે મેં સાંભળ્યું, અમારા જ મલકના માણસ છે, બહુ રાજીપો વ્યક્ત કરું છું. સવાણી સાહેબ, અને આપણને બધાને પ્રસન્નતા થાય, મને તો બહુ જ થાય એવા આપણા આદરણીય ગોવિંદ કાકા, જે હવે રાજ્યસભાના મેમ્બર છે. એમનું એક પુસ્તક, એમની જીવન યાત્રા, જેનો હું સાક્ષી છું, એ આજે બધાને સમર્પિત થયું. આ કાર્યક્રમનું હું સ્વાગત કરું છું. ધર્મને કેન્દ્રમાં રાખીને ધંધો કેમ થાય એ ગોવિંદ કાકા પાસેથી શીખવું જોઈએ. કેન્દ્રમાં ધર્મ હોવો જોઈએ. તો અમારે ત્યાં શાસ્ત્રોના સૂત્રોમાં લખ્યું છે, ઉદ્યમો ભૈરવ. ઉદ્યમ એ ભૈરવ છે, શંકરનો ગણ છે. એવું કાકાએ કામ કર્યું, એનું સ્વાગત કરું છું. વડીલનું સન્માન થયું, જે મુખ્ય આના પાયામાં છે, એમને નમન કરું છું. આપને પણ મારા પ્રણામ. આપ સૌ સમન્વયના આદરણીય ભાઈઓ બહેનો, આપ સૌને મારા પ્રણામ. અને સબસે ઊંચી પ્રેમ સગાઈ, એનું જે મંચન થયું, એમાં જેમણે કેન્દ્રમાં કામ કર્યું છે અમારા પંથકના કવિ, અમારો નાતો તો ગામતળનો છે એવા મનોહરભાઈ ત્રિવેદી, અને આ એક સબસે ઊંચી પ્રેમ સગાઈમાં જેમણે કાર્ય કર્યું એ બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું. આ ગોષ્ઠીનો ક્યાંક ક્યાંક હું સાક્ષી બની શક્યો છું, એનો મને આનંદ છે. હમણાં જ પ્રતાપભાઈએ કહ્યું તેમ કે બાબાપુરમાં ગોષ્ઠી હતી, હું ઓચિંતા ત્યાંથી ક્યાંક પસાર થયો અને મેં સામેથી કીધું કે મારે જો અવાય અંદર તો હું આવું, અને મને પ્રવેશ મળ્યો. મને ખબર છે હું ત્યારે કંઈક બોલ્યો પણ છું, પણ હવે ખબર નથી શું બોલ્યો છું. આપ સૌનું સ્વાગત કરું છું. તમારી નાતનો માણસ છું. હજી પણ શિક્ષક જ છું. ફરક એટલો જ છે કે મારી વર્ગ સંખ્યા વધી ગઈ છે. પહેલાં 35 કે 40 વિદ્યાર્થીઓની પાસે બોલતો હતો, હવે મારો વર્ગખંડ થોડોક વૈશ્વિક થતો જાય છે. પણ એનો પણ મને આનંદ. છતાંય હું મારું શિક્ષક પણ ભૂલ્યો નથી, એનું મને ગૌરવ છે. તો આપ સૌને મળતા મને આનંદ થાય છે. કેટલા ચહેરાને હું ઓળખું છું,
નામથી, પરિચયથી કેટલા ચહેરાઓને હું ઓળખું છું. એ બધાને આપને મળવાનું થયું અને 100મી ગોષ્ઠીમાં હું સાક્ષી બન્યો, એનો પણ મને આનંદ છે. પ્રતાપભાઈ એમ કહ્યું છે કે સમયની બહુ છૂટ છે. ઉદ્ઘોષક અમારી દીકરી એમણે પણ મને કહ્યું કે બાપુ ઘણો સમય છે, પણ હું મારી મર્યાદામાં રહીશ. પહેલી વાત, સમન્વય શબ્દ એક મંત્ર છે. એટલા માટે મેં સરદારને યાદ કર્યા શરૂઆતમાં. એક તો આ સરદાર ધામ છે, એમની છાયામાં બેસીને આ યુવાનો આટલું મોટું રાષ્ટ્ર નિર્માણ સુધી પહોંચવાનું કામ કરે છે. એટલે આ સમન્વય પુરુષને મેં પહેલાં પ્રણામ કર્યા. આ વ્યક્તિ ન હોત તો આખા રાષ્ટ્રનો સમન્વય ન થયો હોત. એના આપણે સાક્ષી છીએ. તો આ સમન્વય શબ્દનું મૂળ શું છે? નામ તો આપે બહુ જ ઉત્તમ રાખ્યું છે, આપને એનો મૂળ અર્થનો ખ્યાલ હોય જ. અને શિક્ષકને બધો જ ખ્યાલ હોય, લગભગ ન રાખવા જેવોય હોય. શિક્ષકો બધું જ જાણતા હોય. પણ આ સમન્વય કેળવણીના શિક્ષણના સંવર્ધન માટે આ સમન્વય એક અભિયાન ચલાવી, એની 100મી બેઠક છે. આ એક સારું એવું કીર્તિસ્તંભ છે, માઇલસ્ટોન છે. સમન્વયનો અર્થ વિદ્વાનોએ એમ કર્યો છે સંસ્કૃતમાં કે જેનું મૂળ છે સમનસ્ક. સમનસ્ક એમાંથી વેદના વિદ્વાનોને એવું લાદ્યું છે કે સમન્વય શબ્દ શરૂ થાય. સમન્વય કોણ કરી શકે? જે સમનસ્ક હોય, જેના મન એક નથી, એ કોઈ દિવસ સમન્વય ન કરી શકે. એટલે મૂળ જે સંસ્કૃતનો મૂળ શબ્દ છે સમનસ્ક. તમામના મન જ્યાં સાથે જોડાય. આપણા વેદનો એક મંત્ર છે, સંગચ્છધ્વમ સંવદધ્વમ. આપણે સાથે ચાલીએ, આપણે સાથે બોલીએ. શું કામ? દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. આપણા પૂર્વજો, આપણા ઋષિમુનિઓ, એટલે કે આપણા એ પૂર્વ શિક્ષકો. મેં બાબાપુરમાં કદાચ કહ્યું હતું, મને જો મારું સ્મરણ સાચું હોય તો, આ ગોષ્ઠી સમયે કે પહેલાં મને ખબર નથી, દીદીને ત્યાં હું ઘણી વખત જતો હોઉં છું. મેં કહ્યું હતું કે શિક્ષકની મારી પરિભાષા એ છે કે જેની પાસે મુનિનું મૌન હોય અને ઋષિની વાણી હોય. જો મારી તમારી પાસે મુનિનું મૌન ન હોય અને ઋષિની વાણી ન હોય તો આપણું શિક્ષકત્વ પૂર્ણ નથી. એવા શિક્ષકની રાષ્ટ્રને અને વિશ્વને જ્યારે બહુ જ જરૂર છે, ત્યારે આ સમન્વય બધાને સમમનસ્ક કરી રહ્યું છે, બધાના મનને જોડે છે, એવું હું સમજું છું. કઈ કઈ વસ્તુનો સમન્વય કરીશું? હમણાં હું અહીંયા આવતો હતો, ચાય પીતો હતો, ત્યારે ઋગ્વેદનું એક ગ્રંથ મને બતાવવામાં આવ્યો ને હું એનું અમે જોતા હતા. મેં પહેલી વાર આ વસ્તુ એમાં જોઈ. ઋગ્વેદમાં આપણે ત્યાં 4 વર્ણ છે. અત્યારે વર્ણની વાતો કોઈ ભેદની દ્રષ્ટિથી નથી, યાદ રાખજો. વર્ણ એક વ્યવસ્થાના રૂપમાં આપણે ત્યાં એ પ્રથા આવી. ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે, એવું ભગવાન કૃષ્ણ બોલ્યા છે. પણ વેદે એક નવી વાત કરી, એક નવો સમમનસ્ક સૂત્ર જોડ્યું એમાં. આજે જ હું 1 કલાક પહેલાં એ ગ્રંથના દર્શન કરતો હતો, ત્યારે એ મને મળ્યું. અમારી વાત ચાલતી હતી. એમાં એમ લખ્યું છે કે વેદકાળમાં આપણા જે પૂર્વ શિક્ષકો છે, ઋષિઓ છે, આચાર્યો છે. મને હમણાં જ કોઈકે પૂછ્યું કે બાપુ, અતિથિ દેવો ભવ એ ઉપનિષદનું 4થું સૂત્ર છે, એ ક્યારે આવે? આપણામાં અતિથિ દેવો ભવ એ ક્યારે ચરિતાર્થ થાય? મેં કહ્યું
કે જે વ્યક્તિ પહેલાં માતૃદેવો ભવ, પોતાની માને દેવ માને, પિતૃદેવો ભવ, પિતાને દેવ માને, આચાર્યને પોતાના શિક્ષકને દેવ માને, એને ઘરે ઈશ્વર પણ અતિથિ દેવો ભવ બનીને આવતો હોય છે. એટલે પહેલાં 3 એ પ્રોસેસ છે કે તું પહેલાં માતૃદેવો ભવ, અને માતૃદેવો ભવ એટલે આપણી ગુજરાતી ભાષા આ માતૃદેવો ભવ છે. પિતૃદેવો ભવ એટલે આપણા પુરુષસૂરીઓ, આપણા વડીલો. આ જુવાનીમાં આ બધા આવું કામ કરે છે ત્યારે મને એમ લાગે છે કે એમનું તો પુણ્ય હિમાલય જતા હતા અને પાછા વળી ગયા છે. આ તો વિનોબા જેવી દાખલો આપે બેસાડ્યો. વિનોબાજી હિમાલય જતા હતા અને ગાંધી બાપુએ એને સંદેશો આપ્યો કે મારે જે સત્યાગ્રહ શરૂ કરવો છે એમાં તમારા જેવી વ્યક્તિની જરૂર છે. તમે હિમાલય ન જાઓ અને તમે મારા સત્યાગ્રહનો આરંભ કરો. એ જે વિનોબાજી જ્યાં ઊભા હતા, જે સત્ય છે, ત્યાંથી બાપુના કહેવાથી તુરંત બાપુ તરફ વળી ગયા છે. મને નવાઈ લાગ, ગગજીભાઈ સત્યની ખોજમાં નીકળ્યા અને જો એમનો આગળ ગયા હોત તો સત્ય મળ્યું હોત કે કેમ એ મને ખબર નથી, પણ એણે ખરેખર આ સંસ્થા દ્વારા સત્ય લાધી લીધું. ક્યાંક પહાડોમાં જઈને સત્ય મળે જ. આપણા ઋષિમુનિઓએ કહ્યું છે કે બ્રાહ્મણત્વ એટલે સત્યત્વ. બ્રાહ્મણત્વ ક્યાં પ્રાપ્ત થાય? કાં તો નદીના સંગમ ઉપર, કાં તો ગિરિની ગુફામાં, કાં તો કોઈ ઋષિના ચરણમાં બેસીને આપણે સત્ય પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. તો આ જે બધું થઈ રહ્યું છે એનો એક સાધુ તરીકે મને આનંદ થાય છે. તો સમમનસ્ક, તો વેદનો હું આજે જ કલાક પહેલાં હું જોતો હતો ઋગ્વેદ, એમાં એમ લખ્યું છે કે ભારતમાં વેદકાળમાં 4 વર્ણ નહોતા, 5 વર્ણ હતા. એ નવી વાત હતી મારા માટે. અને કહે છે સનાતન શાશ્વત વેદ, આપણો સૌથી પ્રથમ વેદ ઋગ્વેદ કહે છે, એની ઋચા છે. એમાં એમ કહ્યું છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને સેવકાય, એ જે આપણે વ્યવસ્થા ઊભી કરી એમાં એક 5મો વર્ણ જોડીને એણે એક સમન્વય ઊભો કર્યો વેદે, અને એ 5મો વર્ણ છે નિષાદ. નિષાદ એ 5મો, એ વૈદિક વર્ણ. ગીતામાં 4 જ વર્ણ છે, એ પરમ સત્ય છે. અમારે રામચરિતમાનસમાં વર્ણ ધર્મ નહીં આશ્રમચારી 4-4ની જ ગણતરી છે. પરંતુ જ્યારે વેદ આમ 5મો એક વર્ણ ઉમેરી અને સમન્વય કરે છે ત્યારે અમે વાત કરતા હતા કે આનો અર્થ શું કરવો આપણે? નિષાદ, એનો અર્થ શું કરવો? એટલે હું મારી રીતે કહેતો હતો કે બ્રાહ્મણ છે, આમાં કોઈ વર્ણ પરક નહીં લેશો પ્લીઝ, કારણ કે અંતે તો આપણે ભેદની ભીતો ભાંગવાની છે. મનુ દાદા જેમ કહેતા, દર્શક દાદા, કે આ ભેદો આપણે ભાંગવા જ. આ તો એક વ્યવસ્થા હતી ને વ્યવસ્થા તો કાલ ક્રમ, દેશ કાળ અને પાત્ર પ્રમાણે બદલે. એક વ્યવસ્થા છે, એમાં સમય પ્રમાણે પરિવર્તન, સંશોધનનો સ્વીકાર આપણે કરવો જોઈએ. પરંતુ બ્રાહ્મણ શું કરે? મને તમને બ્રહ્મ વિદ્યા આપે, બ્રહ્મની નજીક લઈ જાય. ક્ષત્રિય શું કરે? આપણું રક્ષણ કરે. આપણા સૈનિકો, આપણા આર્મી, આપણું જે બધા છે આપણા ક્ષત્રિયો છે, એ આપણા દેશનું રક્ષણ કરે. વૈશ્ય શું કરે? આ ઉદ્યોગપતિઓ, આ વડીલો, આ વેપારમાં પડેલા, એ ગાયોને પાળે, વેપાર કરે, વાણિજ્ય કરે, એ સમાજનું ભરણ પોષણ કરે, એ પાલન કરે. અને એક એવો સમાજ કે જે કઠિનમાં કઠિન ધર્મ કરે છે, અને જે સેવા છે એ કેવો કે જે સેવા ધર્મ કઠિન. પણ આ નિષાદપણું શું કરવું? એટલે હું કહેતો હતો કે બ્રાહ્મણપણું આપણને બ્રહ્મત્વ આપે, ક્ષત્રિયપણું આપણું રક્ષણ કરે, વૈશ્યપણું આપણું પોષણ કરે, અને સેવકપણું, દાસપણું. આ મોરારી બાપુ તો અમારા સાધુમાં બાળક જન્મે ને ત્યારથી બાપુ શબ્દ લાગી જાય. બાકી મારું નામ મોરારી દાસ છે. અમે સેવક છીએ, અમે સેવા કરનારા છીએ, અમે કોઈ માલિક નથી. તો મારો નામની સાથે મારા પિતાનું નામ પ્રભુદાસ બાપુ, મારા દાદાનું નામ ત્રિભુવનદાસ બાપુ. અમે દાસ તરીકે પંકાય. એટલે સેવા એ બહુ ઉત્તમ
પદ છે. પરંતુ નિષાદ જે શબ્દ આવ્યો વેદમાં, એનો અર્થ મને એવો સમજાયો કે બીજાને બ્રહ્મત્વ આપવું બહુ મોટી ઘટના છે. રક્ષણ કરવું બહુ જ જરૂરી છે. કોઈ ભૂખ્યું સૂવે નહીં, બધાનું પોષણ થાય, કોઈનું શોષણ ન થાય, એ પણ અત્યંત જરૂરી છે. અને આ યુવાનો બધા સેવા કરે છે, એવી સેવા કરવી એ પણ ઉત્તમ છે. પરંતુ નિષાદ 5મો વર્ણ શું કામ? એનું એક જ કારણ કે આ કિનારેથી સામે કિનારે પાર કરનારો કોઈ વર્ગ હોય તો તે નિષાદ છે. આ બધા તારક તત્વો છે, આપણને પાર ઉતારે છે અહીંથી લઈને સામે. અને નિષાદ શબ્દ આવે એટલે મારે તો રામચરિતમાનસ માટે તો કેટલો મોટો મેસેજ આવે, કારણ કે રામાયણમાં તો નિષાદ એક એવું પાત્ર છે. હું હમણાં કથાઓમાં કયા કરું છું કે અર્જુનને સમન્વય, પ્રતાપ બાપા વડીલો, સમન્વય ઘણી વસ્તુનો કરવો પડશે. આપણે આપણા જીવનમાં, આપણા જીવનની યાત્રામાં વિષાદ અને પ્રસાદનો પણ સમન્વય કરવો પડશે. આ બંને એક સિક્કાની બે બાજુ છે. પરમાત્મા એ બંને આપણને આપ્યા છે, એનો સમન્વય આપણે કરી શકતા નથી. ઘણા લોકો વિષાદ વાળો સિક્કાનો ભાગ જ જોયા કરે છે, આખી જિંદગી રેડ્યા કરે છે. અને ઘણા એને થોડો કામ ફેરવીને પ્રભુના પ્રસાદનો સિક્કાનો ભાગ જ જોયા કરે છે. આ જો સમન્વય શિક્ષક કરે, શીખે. આજે આપ તો બધા રિટાયર્ડ છો કે જે કંઈ મને ખબર નથી બહુ, પણ આજે તો ખબર નહીં કોણ કેવો અર્થ કરશે, બહુ જાળવીને બોલવું પડે એવી દુનિયા છે અત્યારે. અને અમે તો બધાની આંખોમાં જ હોઈએ છીએ. બધી મારા ઉપર તો સેટેલાઇટ ફરે છે સાહેબ, કે બાપુ ક્યારે શું બોલ્યો એનો. પણ જેના જીવનમાં નિરંતર ફરિયાદો હોય, શિકાયત હોય, શિક્ષક ન ગણાય. અને એક સૂત્ર મારું વર્ષોથી છે કે જેના મનમાં શિકાયત છે એ કોઈ દિવસ અધ્યાત્મ માર્ગનો યાત્રી ન બની શકે. આ ફરિયાદો, આ શિકાયત, આ બધું આપણામાં વિષાદ હોય તો વિષાદ, ને પ્રસાદ હોય તો પ્રસાદ. એટલે હું કથામાં પણ કહેતો હતો કે આપણે ત્યાં વિષાદમાંથી કેટલા ફાયદા થયા છે, આવો આપણે સમન્વય કરીએ. મારી દૃષ્ટિએ એવું કે શિક્ષક વિષય ન હોવો જોઈએ, વિષય ભણાવતો હોવો જોઈએ. ભૂગોળ ભણાવે, ગુજરાતી ભણાવે, મેં પણ આ કામ કર્યું છે. ઇતિહાસ ભણાવે, વિજ્ઞાન ભણાવે, શરીરશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આ બધું ભણાવે, લેંગ્વેજ ભણાવે, પણ એ વિષય ન હોવો જોઈએ. અને શિક્ષક બહુ સિદ્ધ થઈ જાય એવું પણ વ્યક્તિ રીતે હું ન ઈચ્છું. કારણ કે સિદ્ધ થયા પછી પતનના અનેક પ્રસંગો ઊભા થાય છે. સિદ્ધતા આવે પછી પતનના અનેક પ્રયોગો થતા હોય તે, અથવા તો આપણે પડી જતા હોઈએ. દડ દડી પડે ભાઈ માણસ છે. આ સુરતના આપણા કવિ, નવસારીના કવિએ આ કવિતા લખી. દડ દડી પડે ભાઈ માણસ છે, અને હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, અને રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. એવા સમયમાં જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે સાહેબ શિક્ષકે આ પ્રસાદ અને વિષાદમાં સમન્વય સાધવો પડશે. નાની મોટી શિકાયતો, નાની મોટી અપેક્ષાઓ. આજે સાહેબ હું તો હવે મારો જીવ ક્યાંક બીજે જ આંટા મારતો હતો. નોકરી તો મારે કરવી પડી, બાધ્યતા હતી. પણ હું હજી મારા શિક્ષકોને મળું ત્યારે એમ કહું કે હું અત્યાર સુધી જો હોત ને નિવૃત્ત થયો હોત તો મને કેટલું પેન્શન મળે. ખોટનો ધંધો કર્યો છે, મને કેટલું પેન્શન મળે. આજે શિક્ષકોને એને અધિકાર પ્રમાણે, એની પાત્રતા પ્રમાણે બધું મળવું, પણ અપેક્ષા અને શિકાયતથી મુક્ત શિક્ષકો હોવું જોઈએ. એનો જે નિજ ધર્મ છે, એનો જે સ્વધર્મ છે, અને એને લીધે જીવનમાં વિષાદ આવે, કોઈ ખૂબ આગળ વધી જાય ને આપણે પાછળ રહી જઈએ, એ વિષાદ અને પ્રસાદ બંનેનો સમન્વય મારે તમારે કરવો પડશે. હું આપને એક જ વાત કહું કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને વિષાદ ન થયો હોત તો ભગવદ્ ગીતા ન મળી હોત. આ વિષાદનું ફળ છે. વિષાદ બીજ હતું,
અને મોક્ષ સંન્યાસ જે પ્રસાદ યોગ, તમારી પ્રસાદથી, તમારી કૃપાથી મારી સ્મૃતિ પાછી, સ્મૃતિર લબ્ધા. તો અર્જુનનો વિષાદ ન હોત તો ભગવદ્ ગીતા ન હોત. વાલ્મીકીને ક્રોંચ પક્ષીને તીર માર્યું એક પારધીએ અને એક ચીખ નીકળી ગઈ. વાલ્મીકીજીને વિષાદ ન થયો હોત તો વાલ્મીકી રામાયણ ન હોત. વાલ્મીકી રામાયણ. ભગવાન વેદવ્યાસ એને આટલા ગ્રંથોની રચના પછી વિષાદ ન થયો હોત તો શ્રીમદ ભાગવત આપણને ન મળત. એના વિષાદનું પરિણામ શ્રીમદ ભાગવત છે. અમારે રામચરિતમાનસમાં આ નિષાદને વિષાદ ન થયો હોત તો લક્ષ્મણ ગીતા ન મળત. ગરુડજીને વિષાદ ન થયો હોત તો ભૂસુંડી રામાયણ ન મળત. આવા કેટલાય પ્રસંગો આપણે કરી બતાવી શકીએ. તો આ નિષાદ એ 5મો વર્ણ છે, એ તારક વર્ણ છે. એ આ કિનારેથી આ કિનારે મને તમને લઈ જાય. આ કિનારે અને આ કિનારે વચ્ચે એક પ્રવાહ છે, એની પાર આપણને ઉતારે છે. એટલે વેદ આવો કંઈક સમન્વય કરે છે. જે કદાચ આગળના પડાવો નથી કરી શકતા એ કદાચ એક નિષાદ કરી શકે છે. એ અને રામાયણમાં લખ્યું છે કેવટ બુદ્ધ વિદ્યા બળી નાવા. એ નિષાદની નૌકા કઈ છે? એનું નામ છે વિદ્યા, કેળવણી, શિક્ષણ. આ નૌકા છે એવું રામાયણમાં. આપણે બધાએ આ નિષાદપણું ભેગું કરવાનું છે અને વિદ્યારૂપી નાવથી આપણે આ કિનારે રહેલા લોકોને સામે પાર કરવાના છે. આવો એક સમન્વય આપણે ઊભો કરવો રહ્યો. તો સમન્વય નામના મૂળમાં સમનસ્ક છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં શું કહ્યું? કે તારો તું ધંધો મને આપી દે, એ નથી કહ્યું. તારી પાસે મોટો મહેલ હોય તું મને આપી દે, નથી કહ્યું. તારી પાસે બહુ મોટી વિદ્યા હોય આપી દે, નથી કહ્યું. તારી પાસે બહુ જ પુરાતન અને સનાતન ગ્રંથો હોય તે આપ, નથી કહ્યું. મન મના ભવ મદ ભક્તો, તું મારો બની જા, મારા મનવાળો બની જા. અને મય્યેવ મન આધસ્વ, તું મને તારું મન આપી દે. આટલી જ માંગણી કરી છે. આ એકાબીજાને જે મન આપી દેવું, આ ગોષ્ઠીનો અર્થ એકાબીજાને મન આપવાનું છે. અને સમનસ્ક શબ્દમાંથી આ સમન્વય શબ્દની વ્યુત્પત્તિ વિદ્વાનો કહે છે. તો આ મિટિંગને હું સમનસ્ક મિટિંગ કહીશ. આ 100મી મિટિંગ છે, બહુ જ મહત્ત્વની મિટિંગ છે. પ્રતાપ બાપા આ ઉંમરે પણ સતત પોતાનું જીવન કાર્ય કરી રહ્યા છે. ત્યારે હું આપને અહીંયા આપણી પાસે આવી શક્યો એ મારામાં પડેલો શિક્ષક ધર્મ કારણ બને છે. લોકો પછી આમ અહોભાવ વ્યક્ત કરે, બાપુ વ્યસ્ત હતા અને તોય સમય કાઢીને આવ્યું. એવું કાંઈ કહેવાની જરૂર નથી, કારણ કે આવા શબ્દોથી હવે આપણે ટેવાઈ ગયા છે. પણ અમારું વ્યસ્તપણું મારું શિક્ષણપણાને ભૂલવા ન દે, એ મારે સતત સાચવવું જોઈએ. શિક્ષક પણ ભૂલવું ન જોઈએ. હું રસ્તામાં અમે સાથે જ્યારે હું કોઈ પણ જગ્યાએ યાત્રામાં આવું તો અમારે સત્સંગ જ હોય, બીજી કોઈ ચર્ચા ન હોય. સત્સંગ સિવાય કોઈ વાર્તા જ ન હોય, જેમાં વિશ્વનું કલ્યાણ હોય, વ્યક્તિનું કલ્યાણ હોય, સમાજનું કલ્યાણ હોય, વિદ્યાર્થી, આવી જ વાતો. અમે બીજી વાતો કોઈ દિવસ કરીએ જ નહીં. એવી વાત કોઈ લાવે તો હું વિષયાંતર કરી નાખું. શિક્ષકને આ બધું આવડવું જોઈએ કે ક્યારે વિષયાંતર કરવું, ક્યારે વાતને ફેરવી નાખી, ક્યારે એને ટર્ન આપી દેવું. તો મને એવું લાગે આપણા વેદ એમ કહે છે કે કોઈ પણ શબ્દ હોય એનો એક દેવતા હોય છે, એનો એક છંદ હોય છે, એનો એક ઋષિ હોય છે. આ તો વૈદિક પરંપરા. એટલા માટે પ્રતાપભાઈ સમન્વય શબ્દનો પણ એક દેવતા છે, એનો પણ એક ઋષિ છે. એકમાત્ર શબ્દ, એ મનોહર બાપા વધારે સમજી શકે, એનો એક છંદ છે. અમારે તુલસી તો કહે વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનાં છંદસામપી મંગલાનાંચ કરતારો વંદે વાણી વિનાયકો. જે શબ્દ
જગતનું કલ્યાણ કરે એ મંત્ર છે. અને જ્યારે મંત્ર શબ્દ આવશે ત્યારે એનો કોઈક ઋષિ હશે, એનો છંદ હશે, એનો કોઈ દેવતા હશે. અને પછી એ દેવતા જે હોય એને ક્યાં બેસાડવો, એને કયા સિંહાસન? તો આ સમન્વયના જે દેવતા છે એ ભગવાન શંકર છે. આ તમે જે શબ્દ પકડ્યો છે એ બહુ સનાતન શબ્દ પકડ્યો છે, વૈદિક શબ્દ પકડ્યો છે. અને શિવ સમન્વયનું પ્રતીક છે. એમાં બહુ લંબાણપૂર્વક મારે ચર્ચા કરવી એટલે અત્યારે એવો સમય પણ નથી. પણ શિવ જગત આખાનું સમન્વયનું એક મૂર્તિમંત સ્વરૂપ છે શિવ. એ બધા જ પાસા હું આપણી પાસે વર્ણવી શકું, પણ આપ આપની રીતે વિચારશો. તો બાપ, સમન્વય શબ્દ બ્રહ્મનો દેવતા ભગવાન શંકર છે. અને શંકરને આપણે ક્યાં બેસાડશું? એને આસન તો આપવું પડશે, ક્યાં બેસાડશું? અને શંકરની પાસે ત્રણ વસ્તુ બહુ છે. ત્રિશૂળ છે, ત્રિનેત્ર છે, ત્રણ વસ્તુ બહુ જ છે. એમાંય આપણે વિસ્તારમાં નથી. તો શંકર ભગવાન સિંહાસન ઉપર ન બેસે, શંકર ભગવાન ટીપોઈ ઉપર બેસે. એ સિંહાસનના પુરુષ નથી, એ 3 ખૂણાવાળી એક ટીપોઈ છે, એના ઉપર એ બેસે. એ ટીપોઈને તમે જ્ઞાન, કર્મ અને ભક્તિ પણ કહી શકો, એને સત્ય, પ્રેમ અને કરુણા પણ કહી શકો. એને ઘણા એ ટીપોઈને તમે ગમે રીતે એનું પેલું કરી શકો. પણ મારે અહીંયા સમન્વયના દેવતા શિવને ટીપોઈ પર બેસાડવા છે, ત્યારે સમન્વયની ટીપોઈ છે. પહેલું એનું જે પગલું છે, પાયો છે, તે છે સંવાદ. આજે સમાજમાં જે તૂટે છે એ સંવાદ તૂટે છે. અપવાદની તો બોલબાલા છે, વિવાદ તો પગ પર છે, દુર્વાદની કોઈ સીમા નથી. એવા સમયમાં આ સમન્વય સંસ્થાનો દેવતા આ ટીપોઈ ઉપર બેસે અને એનો પહેલો પાયો છે સંવાદ. ગીતા કહે છે પરસ્પર સંવાદ કરો, બોધયંત. તમારી પાસે જે કંઈ જાણકારી છે, તમે કંઈક જે શીખ્યા છો, તમે જે પ્રાપ્ત કર્યું છે, તમારા વિદ્યાર્થીઓને તમારે આપવાનું છે, સમાજને આપવાનું છે, એ તમે પરસ્પર સંવાદ દ્વારા કરો. સમન્વયની દેવતાની આ મોટામાં મોટો અભિષેક ગણાશે. અને તે પહેલું સૂત્ર છે મારી દ્રષ્ટિએ, સંવાદ. આ બહુ જ જરૂરી છે. મને ઘણા પૂછે કે આ રામાયણ લઈને તમે ફરો છો, એનું મૂળ કારણ શું? મૂળ કારણ તો અમારી પરંપરા પણ છે, અને મૂળ કારણ એ છે કે સંવાદનું શાસ્ત્ર છે. આપ ગીતા પઢો છો, શું વાંચો છો? કૃષ્ણાર્જુન સંવાદે. સંવાદ જ છે, વિવાદ નથી, અપવાદ નથી, દુર્વાદ નથી. આજે દુનિયામાં તમે જોયા કરો કેટલા અપવાદ, દોષ દર્શન, એકાબીજા ઉપર ચારે બાજુ વિવાદ વિવાદ વિવાદ. મગજ કામ નથી કરતું કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, કઈ દિશામાં આપણી ગતિ છે. તો સંવાદ બની રહે. અને આ ગોષ્ઠી એટલે સંવાદ. ગોષ્ઠી એટલે બીજું શું? બધા પોતપોતાના વિચારો રજૂ કરે, પોતાના અનુભવો રજૂ કરે. આ એક સંવાદ, એ ટીપોઈનો એક પાયો છે. સમન્વયના દેવતા શિવને બેસાડવા માટે ટીપોઈનું બીજું ચરણ જે છે તે સ્વીકાર. સ્વીકાર. આનો ભદ્રા કર્તવો યંતુ વિશ્વતઃ. અમને દશેય દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાવ, અમે એનો સ્વીકાર કરીએ. આ સ્વીકાર. શિક્ષકો જો એકાબીજાનો સ્વીકાર ન કરી શકે, શિક્ષકો જો એકાબીજાની વચ્ચે સંવાદ ન સાધી શકે. ઘણા તો પતિ પત્ની બંને શિક્ષકો હોય છે, પણ સંવાદનો પાઠ કદાચ ભણાવી દે, ચોક્કસ સારામાં સારી રીતે ભણાવી દે કે સંવાદ આને કહેવાય, એના સૂત્રો. પણ સ્વીકાર થવો જોઈએ આખા વિશ્વ માટે. મને જે સમજાય છે આટલા, અત્યારે મારું 79મું વર્ષ ચાલે છે સાહેબ. હું 65 વર્ષથી કામ કરું છું, અને મારો પણ કંઈક અનુભવ હશે. આપણા વડીલો એમ કહે કે 80 વર્ષની જેની ઉંમર થાય એ માણસ 125 વર્ષનું જાણતો હોય.
કારણ કે એના પહેલાંના 50 વર્ષના વડીલોને એણે ભેગો બેઠો હોય, એના અનુભવો જાણ્યા હોય. એટલે હું મારો અનુભવ કહું છું કે એક તો સંવાદ થવો જોઈએ અને બીજો સ્વીકાર થવો જોઈએ. આ પ્રતાપભાઈ મને એમ કહેતા હતા કે હવે હું નિવૃત્તિ લઉં છું. એવું છે ને, આ છોડવું છે, સ્વીકાર કરી લેજો. એને પીડા ન થાય, એણે બીજ વાવ્યું છે છો, અને તમે તો સ્વીકાર કરજો. એટલે હું એને નિવૃત્ત કરી દેવા માંગુ છું ને આ સંસ્થામાંથી હટાવવા નથી આવ્યું. પણ રામાયણમાં એવું લખ્યું છે કે લંકામાં જતી વખતે હનુમાનજીએ જામવંતને કીધું મારે શું કરવાનું, તો કે કામ તારે કરવાનું, માર્ગદર્શન મારે આપવાનું. તારામાં જોશ છે ને તું કામ કરીશ, પણ બુઢાનું માર્ગદર્શન કરીશ તો દરિયામાં વચ્ચે પડી જઈશ. એમાં વડીલનું માર્ગદર્શન લઈને એમને જ્યારે નિવૃત્ત થવું હોય ત્યારે. નહીંતર નિવૃત્ત થાય છે કોણ? આ દેશનો પ્રોબ્લેમ આ છે. આ ખુરશી તો કાંઈ નથી. પ્રતાપ દાદાની બહુ જરૂર છે, પણ છતાંય કોઈક એમ કંઈક ધમકી આપે કે નહીં હવે હું આ સંસ્થામાંથી નીકળી જશો, તમારે જે કર્યા કરજો. અને જો અત્યાર સુધી મેં આ પાણી પાયું છે ને, હવે પાવડો મારી દઉં છું, બીજા ક્યારામાં પાણી નાખી દઉં છું, એવું કહે તો એને એક શેર કહેવો. હું તમને એક શેર શીખવાડી દઉં. એવું કોઈ કહે તો એને એક શેર કહેવો. જા बिछड़ के जा, जा बिछड़ के जा, मगर ये ख्याल रहे. जा बिछड़ के जा, मगर ये ख्याल रहे, ऐसा न हो कि जिंदगी भर मलाल रहे. એવું ન બને કે જિંદગી ભર પછી પસ્તાવાનું રહે, જિંદગી ભર પીડા. જા. આ તો ગોપીએ કૃષ્ણને કીધેલો શેર છે. ગોપી ગીત તો કોઈ પણ ભાષામાં હોય, મારા ફિલ્મના ગીતોમાં આવી જાય ગોપી ગીત. કોઈ પણ ગોપીઓએ કૃષ્ણને કહ્યું કે જા મથુરા, બિછડ કે જા, મગર ये याद रहे कि ऐसा न हो कि जिंदगी भर मलाल रहे. એવા સમયે આ વ્યક્તિએ આટલું કામ કર્યું છે. અને દાદા હું તો રમૂજ કરું છું, પણ આપ હજી જ્યાં સુધી કામ કરી શકો ત્યાં સુધી માર્ગદર્શન આપતા રહેજો. અને ઘણાને તમે બેઠા કર્યા છે એને કાર્યરત કરજો. એક તો સંવાદ, બીજો સ્વીકાર. આપણે એકાબીજાને સ્વીકારી નથી શકતા. આ મોટી તકલીફ છે. ઘણા કારણો છે. મનોવિજ્ઞાન પણ એની ખોજ કરે છે. શાસ્ત્રોએ ઘણા એના કારણો બતાવ્યા છે. અને ત્રીજું, સમન્વયના દેવતા શિવને બેસવા માટેનો ત્રીજો પાયો છે, તે છે સંવેદના. સંવેદના આજે ઘટે છે. સંવેદના મને ખબર મળી. આજે હું આવ્યો અને સીધો હું એક અમારા બહુ સ્નેહી, બહુ જ પરોપકારી સાધક પ્રફુલભાઈ, એ ઓચિંતા નિર્વાણ પામ્યા, તો હું એના ત્યાં ગયો. મને બધાએ કહ્યું કે બાપુ 2 દિવસ થઈ ગયા માણસ મૃત્યુ પામ્યો, પણ એના શેરીમાં એક કૂતરું 2 દિવસથી હાવ ઉદાસ થઈને પડ્યું છે કે અહીંથી કોઈક જતો રહે. આ સંવેદના, આની બહુ જ જરૂર છે. મારું એક સૂત્ર છે, મારું મીન્સ મારા ગુરુની કૃપાથી મને જે 3 વસ્તુ હું સત્ય, પ્રેમ, કરુણા જે કયા કરું છું. સત્યને શપથની જરૂર નથી. અને આજે સત્યની વાતો કરનાર સોગંદ બહુ ખાય છે. સોગંદ હું સાચો છું, પણ સત્યને શપથની જરૂર હોય જ નહીં. સત્યને સોગંદ ખાવા પડે. સમજવાનું એ સત્ય ખંડિત સત્ય છે. ક્યાંક એમાં ભેળસેળ છે, ક્યાંક એક કમજોર સત્ય છે. સત્યને શપથની જરૂર નથી અને પ્રેમને અર્થની જરૂર નથી. એની વ્યાખ્યા કરવાની જરૂર નથી. પ્રેમને અર્થ, હા, નારદજીએ પ્રેમના અર્થો કર્યા છે ભક્તિ સૂત્રમાં, શાંડિલ્યએ પ્રેમના અર્થો કર્યા છે, બધાએ પ્રયત્નો કર્યા. નહીંતર મને હંમેશા એમ સમજાય કે પ્રેમને કંઈ અર્થની જરૂર નથી. એ તો આંસુડા કહી દે, ચહેરો કહી દે, સંવેદના કહી દે કે આ વ્યક્તિમાં પ્રેમ છે. એના ભાષ્યો થવાય જોઈએ. નારદજીએ 84 સૂત્ર આપ્યા પ્રેમના, એને ઇનકાર ન કરું, કારણ કે એના ઉપર પણ હું બોલતો હોઉં.
પણ પ્રેમને પ્રેમ પ્યાર કો પ્યાર હી રહેને દો, કોઈ નામ ન દો, એવું એક પંક્તિમાં આપણે ત્યાં આવે છે. પ્રેમને અર્થની જરૂર નથી, સત્યને શપથની જરૂર નથી, અને કરુણાને ગરથની જરૂર નથી. પૈસા હોય તો જ હું કરુણા કરું એ કોઈ દિવસ ન. શેરીનું કૂતરું પણ સંવેદના કેળવી શકે છે. ગેડ વિસ્તારમાં જ્યારે અતિવૃષ્ટિ થઈ, કાલાવાડમાં કથા હતી, વર્ષો થયાના, કેટલા પશુઓ બધા વહી ગયા, કેટલા મૃત્યુ પામ્યા. મારે કથા બંધ રાખવી પડી અને 2-4 સાધુઓ અમે બધા એ વિસ્તારની પીડા જોવા માટે નીકળ્યા. ત્યારે હું શાહપુરમાં મારું શિક્ષકની ટ્રેનિંગ લેવા માટે ભણેલો, જુનાગઢનું શાહપુર, તો ત્યાં વધારે નુકસાન હતું. એટલે સ્વાભાવિક મને ઈચ્છા થાય કે હું ત્યાં જઉં. અમે કીચડમાં ગોઠણ સુધી ચાલીને અમે નીકળ્યા. ક્યાંક ભેંસ મૃત્યુ પામેલી છે, ક્યાંક કૂતરાઓ મૃત્યુ પામે. ત્યારે મેં મારી તલગાજરડી આંખોથી જોઈ એક ગાય બચી ગઈ હતી. હું એની બાજુમાંથી નીકળ્યો, એ ગાય રડતી હતી. એને એમ થયું કે મારી સાથેના કેટલા પશુઓ મૃત્યુ પામે. એટલે સંવેદનાને રૂપિયાની જરૂર નથી, એને ગરથની જરૂર નથી, સત્યને શપથની જરૂર નહીં, પ્રેમને અર્થની જરૂર નહીં, અને કરુણાને કોઈ દિવસ ગરથ. તો ત્રીજું જે પગથિયું છે શિવરૂપી સમન્વયના દેવતાની બેઠકનું, એ છે સંવેદના. માણસ સંવેદના ગુમાવતો જાય છે. મેં ઘણી વખત કહ્યું છે કે જે દેશમાં વેદ હોય અને સંવેદન ન હોય તો વેદ પુરુષ થોડોક નારાજ થાય. સંવેદનાનો પ્રશ્ન છે. મેં ઘણી વખત આ વાત કહી છે, અહીંયા પણ કહું, દોહરાવું છું. ભારત આઝાદ, આપણો દેશ આઝાદ થયો, પહેલા આપણા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુ થયા આઝાદ ભારતના. એમને સાધુ સંતો તરફ બહુ જ સ્નેહ હતો. એટલે રાષ્ટ્રપતિ ભવનમાં પણ એ સાધુ સંતોને બોલાવી અને એનો સત્સંગ ગોઠવતા હતા. એને કોઈ ખોટો દંભ ન કર્યો. એમાં સ્વામી શરણાનંદજી, જે પ્રજ્ઞાચક્ષુ હતા, જન્માંધ હતા, મારી દૃષ્ટિએ એક એવા મહાપુરુષ. આપણા બધાની એક નીચતા હોવી જોઈએ, આપણા બધાનું એક મૌલિકપણું હોવું જોઈએ કે આપણે બધા જ વ્યક્તિની સાથે કાંઈ સહેમત ન થઈ શકીએ ને એમાં સામા માણસને ખરાબી ન લાગે. પણ હું આપને ચોક્કસ કહીશ, અમારું આત્મનિવેદન ગણો કે હું વિનોબાજીની વાત અને સ્વામી શરણાનંદજીના સૂત્રનો ઇનકાર નથી કરી શકતો. એ સ્વીકારવા જ પડે. મારે સ્પષ્ટ વિનોબાજીની વાતને હું કોઈ દિવસ કાપી ન શકું સાહેબ. આ માણસ કેવું સુંદર બોલે. વિનોબાજીને જ્યારે કોઈએ પૂછ્યું કે ધર્મ અને વિજ્ઞાન માટે શું કરવું, આ કેળવણીમાં ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય કરવો જોઈએ, એ વાત જ્યારે વિનોબાજીને પાસે આવ્યું, ત્યારે જ્યારે એમ પૂછવામાં આવ્યું કે ધર્મ અને વિજ્ઞાનમાં તમને શું તફાવત લાગે, ત્યારે વિનોબાજીએ કહ્યું કે ધર્મ એ વિજ્ઞાન એ ગતિ કરી શકે, ગતિ કરાવે. આપણે આજ ક્યાં ને ક્યાં આપણું પ્રજ્ઞાન પહોંચ્યું, સૂર્ય તરફ આપણે જઈ રહ્યા. વિજ્ઞાન ગતિ કરાવી શકે, પણ દિશા તો ધર્મ જ આપી શકે કે કઈ દિશામાં ગતિ કરવી છે, કઈ બાજુ આપણે જવું છે. એ વિનોબા આ વાતને કોઈ કાઢી ન શકે, અકાટ્ય છે. એવું જ મારા માટે સ્વામી શરણાનંદજી. તો એ પણ બિહારના, રાષ્ટ્રપતિ સાહેબ પણ બિહારના હતા, અને એમણે રાષ્ટ્રપતિ ભવનમાં સ્વામી શરણાનંદજીનો સત્સંગ ગોઠવ્યો કે સ્વામીજી આપ આવો અને અમારું માર્ગદર્શન કરો. ભારત આઝાદ થયો છું, હું પહેલો રાષ્ટ્રપતિ છું, અમને કંઈક સમજાવો. બધા હવે રાષ્ટ્રપતિ સત્સંગ ગોઠવે તો બધા કેટલાક મોટા માણસો ત્યાં આવે, સ્વાભાવિક છે. સ્વામીજી મુખ્ય આસન પર બેઠા અને રાષ્ટ્રપતિજીને કહ્યું તમે કંઈક પ્રશ્ન પૂછો, પછી હું એના ઉપર બોલું. રાષ્ટ્રપતિનો આ પ્રશ્ન, જે ઐતિહાસિક પ્રશ્ન છે, એમણે પૂછ્યું કે અમારી સામે માર્ગ છે, મંજિલ પણ છે, અને યાત્રા કરવાની પગમાં તાકાત પણ છે, છતાં અમે ચાલતા કેમ નથી, અમે માર્ગ કેમ નથી પકડતા, અને અમે મંજિલ સુધી કેમ નથી પહોંચતા? સ્વામીજી
અમારું માન. કદાચ જગતમાં એક વાક્યમાં કોઈ પ્રવચન થયું હોય રાષ્ટ્રપતિ ભવનમાં, એક વાક્યમાં નહીં, એક શબ્દમાં પ્રવચન પૂરું કર્યું અને સ્વામીજીએ કહ્યું કે રાષ્ટ્રપતિજી શું કહો છો કે માર્ગ છે, મંજિલ છે, પગમાં તાકાત છે, ઈચ્છા પણ છે કે અમારે ત્યાં પહોંચવું છે, છતાં અમે ગતિ કેમ નથી કરી શકતા. ત્યારે એ બાવો એમ બોલેલો, સંવેદનાનો અભાવ. મારું પ્રવચન પૂરું થાય છે આવું કહીને સ્વામીજી ઉઠી ગયેલા. એક ટૂંકામાં ટૂંકું કોઈ પ્રવચન હશે તો આ છે, સંવેદનનો અભાવ. આપણે આ સમન્વયની ગોષ્ઠીને દીર્ઘકાળ સુધી આગળ વધારવી હોય તો સંવાદ, સ્વીકાર અને સંવેદન, આ 3 પાયાવાળી ટીપોય આપણે રાખવી. કારણ કે શિવ સિંહાસન ઉપર ન બેસે, એ ઓટલા ઉપર બેસે કે આવું 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 હોય એવા. તો આ સમન્વય સંસ્થાએ આટલું મોટું કામ કર્યું, આટલું મોટું કામ કરી રહી છે, આટલા યુવાનો એમાં ભાગ લઈ રહ્યા છે, એનો મને બહુ જ આનંદ છે. પ્રતાપભાઈને મારા તરફ લાગણી, આખા પરિવારને મારા તરફ લાગણી, એટલે મને આમંત્રે એ એમનો સદભાવ છે. પણ હું રાજી થયો છું કે હું અહીંયા આવી શક્યો. મારા માટે એવી ઘણી સંધ્યાઓ છે કે જેમાં મારે સંધ્યા પૂજા કરવી નથી પડતી. આવા કાર્યક્રમ એટેન્ડ કરવું એટલે મારી સંધ્યા પૂજા, નહીંતર આ ટાણું તો મારું સંધ્યા પૂજાનું હોય. હું 5, 5:30 પછી જ મારી સંધ્યા પૂજા કરીને પછી જ તલગાજડા બધાને મળતો. પણ જ્યારે આવા કાર્યક્રમો હોય ત્યારે આવા કાર્યક્રમમાં હાજરી આપવી, એમાં જ મારી સંધ્યા પૂરી થતી હોય. અને વ્રત અને નિયમમાં ફરક એટલો છે, નિયમ આપણને પકડી રાખે, વ્રતને આપણે પકડી રાખીએ. એટલે વ્રતો, નિયમ છે ને આપણને પકડી રાખે, છૂટવા જ ન દે કે ભાઈ તારા કાંઈ હલનચલ, પણ વ્રત રાખવું. અને તેથી ગાંધી બાપુએ 11 વ્રતો આપ્યા, નિયમો નહીં. એ 11 મહાવ્રત સમજી નમ્રપણે આ વ્રતો છે. વ્રત આપણે રાખી પણ શકીએ ને ન પણ રાખી શકીએ. તો મને બહુ જ પ્રસન્નતા થઈ છે કે હું આવી શક્યો. અને હજી પણ જ્યારે જ્યારે અવસર મળશે, બધી રીતનું દેશકાળ સમય બધું અનુકૂળ હશે તો હું આવીશ. હજી તો હું ઘણું કામ કરી શકું એમ છું. મને પટણાની રામકથામાં હું કથા કરતો હતો અને એક યુવાન, મારી કથામાં તો બધી છૂટ હોય છે, કોઈને વચ્ચે બોલવું હોય તો છૂટ હોય છે, પ્રશ્ન પૂછી શકે છે, એકદમ ફ્રીડમ હોય છે. નહીંતર ધર્મસભામાં વચ્ચે કોઈથી ઊભું થવાય, શ્રાપ આપે, શ્રાપ આપણને ક્યાંયના રહેવા ન દે એવા શ્રાપો આપે. પણ એક યુવાન પટણા કોલેજનો ઊભો થયો અને એણે મને એમ કહ્યું કે બાપુ 1 મિનિટ, તમારી કથા આખી સાંભળી રહ્યો છું, મારે એક પ્રશ્ન પૂછો. ઘણા એને રોકવા લાગ્યા, ભાઈ કથાની ધારા ચાલે છે ને એમાં વચ્ચે તો. મેં કહ્યું નહીં, એને બોલવા દો. શું છે? એણે કહ્યું કે ભગવાન બુદ્ધ યુવાનીમાં ઘર છોડીને નીકળી ગયા હતા, તમે યુવાનીમાં શું છોડ્યું? શું છોડ્યું? એટલે એને એમ કે મને ભગવા પહેરાવી દેવા હતા, કે તમે કથા જ કરશો કે નીકળી. મેં કીધું હજી યુવાની આવવા તો દે યાર, આવે ત્યારે જોઈતું. હજી તો બાળકની જેમ ખેલીએ છીએ સાહેબ, રમીએ છીએ, ક્રીડા કરીએ છીએ, મસ્તીમાં આનંદમાં જીવીએ છીએ. માનવપણું જે મળ્યું છે એનો બરાબર ઉત્સવ ઉજવીએ છીએ. પળમાં જીવવું. તો શિક્ષકો, સમન્વયના બધા સદસ્યો, વળી પાછો ક્યાંક યોગ હશે તો હું જરૂર. હા, મને યાદ કરાવજો. આપને મારે જ્યારે અનુકૂળ હશે તો જરૂર હું કોશિશ કરે. તો મારી ખૂબ જ પ્રસન્નતા व्यक्त करूँ છું. उसका फर्ज क्या है वो अहले वो जाने. मैं शब्द નથી વાપરતો, ખાસ શબ્દ છે પણ અત્યારે વપરાય એવું નથી. उसका फर्ज क्या है वो जाने. मेरा फर्ज मोहब्बत है जहाँ तक पहुँचे. મારું કામ સત્ય, પ્રેમ અને કરુણાનું છે. બેન કહેતી હતી
સત્ય એક વચન છે. આ ગણિતની જેમ સ્કૂલમાં હું અચિંતા જે સ્કૂલોનું પ્રાઇમરી સ્કૂલનું ઉદ્ઘાટન કરું ને પછી અચિંતા મુલાકાત લઉં છું. આ મારો સ્વભાવ છે. અચિંતા જાઉં, ક્લાસ એટેન્ડ કરું. રૂપાલા સાહેબની હમણાં સ્કૂલમાં ઈશ્વરિયામાં ઉદ્ઘાટન કર્યું પછી મેં કીધેલું કે સાહેબ હું ગમે ત્યારે સ્કૂલની મુલાકાતે આવીશ, મારા હાથે ઉદ્ઘાટન કરાવ્યું છે એટલે હું જાઉં. પછી એક ક્લાસ એટેન્ડ પણ કરું અને વ્યાકરણની રીતે સમજાવું કે સત્ય એક વચન છે, આપણા માટે જ હોય. બીજા પાળે ન પાળે, બીજા સ્વીકારે ન સ્વીકારે, એમાં પડાય જ નહીં. સત્ય એક વચન છે અને પ્રેમ દ્વિવચન છે. એમાં બે જણા જોઈએ પરસ્પર. બાપ દીકરો, મા દીકરી, ગુરુ શિષ્ય, વિદ્યાર્થી શિક્ષક, આ દ્વિવચન છે. અને કરુણા બહુવચન છે. આખા જગત ઉપર કરુણા વરસો, કરુણા વરસો. તો જેની જે ફરજ હોય એ પાળે ન પાળે, મેરા पैगाम मोहब्बत है, जहाँ तक पहुँचे सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु माँ कश्चित दुख. ભાગવત. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.